હું અમૃતાલય આયુર્વેદ કેન્દ્રમાંથી ડૉક્ટર મિત્તલ વાત કરું છું. આપણે ત્યાં જોસ્તાબેન વાનાણી કરીને પેશન્ટ આવેલા હતા કે જેમને એસિડિટી, ગેસ, ડાયાબિટીસ, પછી ભૂખ ન લાગી, ગભરામણ થઈ વગેરે જેવી તકલીફો હતી. એમાં આપણે 2 મહિનાથી દવા ચાલુ કરેલી છે. હવે આપણે એમના મુખેથી જ સાંભળીએ કે એમને આ તકલીફમાં આ આયુર્વેદિક દવાથી કેવો ફેર છે. જી જ્યોત્સનાબેન. હા, હવે મને સારું છે, બહુ 50% રાહત છે. તમને કેવો ફેર પડ્યો દવા ખાવાથી? કેવો અનુભવ થયો? ના, સારું છે. આમ કેટલો ફેર છે આમ. હા, ગેસમાં જમીન હોમથી મને કાયમી ગેસ રહેતો, બહુ તકલીફ હતી મને, પણ હવે બહુ સારું છે. ઘણા ટાઈમ થયા. આતરનું ઓપરેશન કર્યું ને પછી વધતી જતી હતી. 15 વર્ષથી આતરનું ઓપરેશન કર્યું. બહુ તકલીફ વધી ગઈ, વધતું જ જતું હતું. પછી તો જમીન નહોતી હમતી, ઊંઘ ન આવતી, બહુ તકલીફ વધી ગઈ. પણ આ દવાથી મને બહુ સારું છે. હા, રાહતમાં જો હું આમ બધું હવે કામ કરી દઉં છું. બહુ મને ટેન્શન નથી રહેતું. ઓલું બીમાર રહેતું તો મને ટેન્શન બહુ રહેતું. હા, ઊંઘ આવી જાય છે. બધું સારું છે. જ્યોત્સનાબેનના હસબન્ડ બી સાથે આવ્યા છે. આપણે એમને બી પૂછીએ કે એમને કેવું લાગે છે જ્યોત્સનાબેનમાં ફેરફાર. જી, બહુ સરસ દેખાય છે અમને તો. આ 2 મહિનાની દવા છે. એમાં ગેસ થતો હતો, એસિડિટી હતી, પછી પેટમાં બળતરા થતી હતી, નીંદર નહોતી આવતી. એ આજે 15 વર્ષથી આવી પડે. હમણાં તો આ 2 મહિનાથી જ એવી તકલીફ હતી ને કે 2 દિવસ 3 દિવસ દવાખાને જવું પડ્યું. બરાબર. પછી એ કંટાળી ગયો. સરનામું હતું મારી પાસે, હું અહીંયા આવ્યો. 2 મહિનાથી આ દવા ચાલુ કરી છે. ત્યારથી અત્યાર લગીમાં 50-60% રાહત થઈ ગઈ. ખાઈ નહોતી હકતી, ઊંઘ નહોતી, એમાં ઘણો ફેર છે. એટલે ઘણો રાહત થઈ ગયો. એમાં ઘણી રાહત થઈ ગઈ. હા. અને સૌથી મોટી જે તકલીફ હતી ઊંઘની અને એસિડિટીની. બસ, એટલે ઊંઘ સારી થાય તો આપણો આખો દિવસ સારો જાય, શાંતિ રહે, મગજ શાંત રહે, અને મગજ શાંત રહે તો પેટ બી સારું રહે. બરાબર ને? એટલે એ ફરક તમારા શરીરમાં તમને દેખાય છે. અને આના માટે તમે પરેજી કેવી રાખી છે? પરેજીમાં તો જો એ ખાવ હળદર ધાણા જીરું શાક ખાય છે. અને હું જ બનાવી દઉં, બીજું કોઈ બનાવવાનું નથી. 2 હોવું છે. બરાબર. એને કોઈ નથી બનાવવું, હું જ બનાવી દઉં. સરસ સરસ. ટૂંકમાં તમારી પરેજી છે ને બેન, તમે જેટલું ધ્યાન રાખો છો ને શરીરને, એ બી તમને વધારે અસર કરે છે. હા, એ બી તમને વધારે અસર કરે છે. અને ખરેખર ભાઈને ધન્યવાદ આપવાને પાત્ર છે કે તમને અત્યારે આ ઉંમરે આટલું સરસ મજાનું ધ્યાન રાખી અને સરસ મજાનું ખાવાનું બનાવીને આપે છે. બહુ સરસ, મજા આવી આ સાંભળીને. અને 50-60% જેટલો ફેર પડ્યો છે. 2 મહિના થયા છે. આપણે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે બહુ ઝડપથી 100% આપણને રાહત થઈ જાય અને ભવિષ્યમાં પણ આપણને આવી તકલીફ ન થાય. બરાબર? આ જ પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ.